God always welcomes everybody. God never ignore anybody. ઈશ્વર કેવી રીતે કોઈનો અસ્વીકાર કરી શકે? ઈશ્વર એટલે જ બધાનો સ્વીકાર. કોઈના માટે કોઈ ખાસ લાગણી નથી, કોઈને ખાસ સન્માન આપી દેવાનું અને કોઈને અપમાન થાય એવું કરવાનું, આ બધું ઈશ્વરના દરબારમાં અથવા અસ્તિત્વમાં અથવા કુદરતમાં આવું છે નહીં. માત્ર માણસ માટે નહીં, કુદરત બધા માટે. ઈશ્વર એવું થોડી કરે કે આંબો ગળી કેરી આપે છે તો એની પર વધુ વરસાદ આપો, અને લીમડો કડવો છે તો એને ઓછો વરસાદ આપો. ના, એ તો હાથી માટે જે વ્યવસ્થા કરે એ જ કીડી માટે પણ કરે છે. તો માણસ માટે જુદું કેવી રીતે કરે? એને ધનવાન, ગરીબ, શક્તિવાન, સત્તાવાન એવું કશું એના મગજમાં છે જ નહીં. કારણ કે ઈશ્વર બરાબર સમજે છે સૌથી વધુ ધનિક એ છે જેને બ્રહ્માંડનું સર્જન કર્યું. આખા બ્રહ્માંડ ઉપર એનું રાજ ચાલે છે, માટે એની સત્તા છે. એટલે એ તો કોઈને ગણતો જ નથી એવું માનતો કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ શૂદ્ર છે. ના, એ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી ના કોઈ મતભેદ નહીં. મેં જ તમને બધાને બનાવ્યા છે, તમે મારું જ સર્જન છો. તો હું મતભેદ કેવી રીતે રાખી શકું? બધા જ મારા બાળકો છે. એક વહાલું અને એક અણગમતું એવું કેવી રીતે હોય? એકને હું મહાન બનાવું અને એકને હું હલકટ બનાવું, એવું ઈશ્વરના દરબારમાં નથી. એ તો આપણા સમાજમાં આપણે આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણા નિર્ણયો છે કે આપણે શું બનવું. ઈશ્વરનો નિર્ણય નથી. બધા જ સરખા ઈશ્વર માટે. એ પશુ, પક્ષી, વૃક્ષ કે માનવી બધા જ સરખા. એ કોઈને નફરત કે ધિક્કાર કરતો નથી.